વિશ્વના સૌથી લોકપ્રિય જનનાયક અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે ગુજરાતના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મૂકવાનો પ્રસંગ આવ્યો છે. એક સાથે એક જ સમયે 1,32,000 થી વધુ આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ઐતિહાસિક ઘટના છે અને તેના પ્રેરણા સ્ત્રોત છે આપણા આદરણીય શ્રી મોદી સાહેબ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ હજુ 15 દિવસ પહેલા જ 22મી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એક નવો ઇતિહાસ સર્જ્યો છે. ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાનશ્રીએ આ નવા ઇતિહાસ થકી ભારતને વિશ્વ પ્રતિષ્ઠા અપાવી છે. ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના અવસર પછી પ્રથમવાર ગુજરાતમાં લાખો પરિવારને આવાસની ભેટ આપવા પધારેલા આદરણીય શ્રી નરેન્દ્રભાઈનું સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી હૃદયના ઉમળકાથી સ્વાગત કરું છું. વડાપ્રધાનશ્રીએ રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાને દીપાવલીની જેવા ઉમંગ અવસર તરીકે ઉજવવા કરેલી અપીલને આવકારતા 22મી જાન્યુઆરીએ દેશભરમાં લોકોએ દીપમાળા પ્રગટાવી ભગવાન રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠાને દીપોત્સવ તરીકે મનાવી હતી. આજે લાખો ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવી ગૃહ પ્રવેશોત્સવનો ઉજવી રહ્યા છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક એકતાની ધરોહર છે. પ્રભુ શ્રી રામ દિનબંધુ કહેવાય છે અને નિર્બલ કે બલ રામ એવું તુલસીદાસજીએ કહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ રામ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં ધરાતલ પર ઉતારવાની નેમ સાથે નિર્બલ કે બલ રામ પણ સાકાર કર્યું છે. તેમણે દેશના ગરીબ, વંચિત, પીડિત, શોષિત સમાજના અંતિમ છોડના દરેકની ચિંતા કરીને તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનું સુરાજ્ય સ્થાપવાની નવી શરૂઆત કરી છે. સમાજના છેવાડાના જરૂરિયાત વંચિત પરિવારોને આવાસ અને આરોગ્ય સેવાઓ સુપેરે પહોંચાડવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતા એ રામ રાજ્યની ગેરંટી છે. ગરીબ હોય કે તવંગર સૌને પોતાનું ઘર એક સપનું હોય છે. પોતાના જીવનની બચત મૂડીને ખર્ચીને પણ ઘર લેવાની મનસા સૌ રાખે છે. છતાં એવા લાખો લોકો હોય છે કે જે પોતીકું ઘર લઈ શકતા ન હતા. આપણી ગુર્જર ધરાના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા પરિવારની પડખે ઉભા રહ્યા અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાખો પરિવારોના માથે પાકી છત આપી છે. કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં પણ એમણે સંકલ્પ કર્યો છે કે દેશના ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ પ્રધાનમંત્રી આવાસ ઉભા કરવામાં આવશે. ગુજરાતમાં આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ કંડારેલા ગરીબલક્ષી કાર્યક્રમોના પથ ઉપર આગળ વધી રહ્યા છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી મળીને 13.42 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના 2,993 કરોડ રૂપિયાના લાભ લાખો પરિવારને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ થવાની છે અને વડાપ્રધાનશ્રી તેમની સાથે સંવાદ પણ કરવાના છે. રાજ્યમાં બધા જ 182 વિધાનસભા મતક્ષેત્રમાં આ કાર્યક્રમ વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન મેળવવા લાખો લોકો જોડાયા છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સૌના સાથ સૌના વિકાસની જે કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેના પરિણામે વિકાસના ફળ છેક છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચ્યા છે. પાછલા દશકામાં સૌને આવાસ, હર ઘર જલ, સૌને વીજળી, રસોઈ માટે ગેસ અને જનધન સહિતના બેંક ખાતાથી નાણાકીય સેવાઓ દરેક લક્ષિત લાભાર્થી પરિવાર વ્યક્તિ સુધી રેકોર્ડ ટાઈમમાં પહોંચી છે. આ બધાને પરિણામે દેશમાં 25 કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. આપણે વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો અને હવે અમૃત કાળમાં પ્રવેશ્યા છે. 2047માં જ્યારે ભારતની સ્વતંત્રતાની શતાબ્દી બનાવીએ ત્યારે વિકસિત ભારત, ઉન્નત અને વિશ્વગુરુ ભારત બનાવવાની તેમની નેમ છે. આ માટે વડાપ્રધાનશ્રીએ ગરીબ, યુવા,
મહિલા શક્તિ અન્નદાતાના સશક્તિકરણ પર જોક આપ્યો છે. વિકસિત ભારત 2047 માટે વડાપ્રધાન શ્રી અદ્યતન સુવિધાઓ, ટેકનોલોજીનો વ્યાપ અને દરેક પ્રાંત પ્રદેશના નાગરિકોને વિકાસની તકો માટે આહવાન કર્યું છે. ગુજરાતમાં આપણે આ આહવાનને ઝીલી લઈને હંમેશની જેમ વડાપ્રધાનના સંકલ્પને અગ્રેસર રહેવું છે. આ માટેનો આગવો રોડમેપ વિકસિત ગુજરાત 2047 વિઝન ડોક્યુમેન્ટ આપણે કંડાર્યો છે. 2047 સુધીમાં આવાસ, આહાર, આરોગ્ય, શિક્ષણ, જનજીવન સુખાકારી, શહેરી આયોજન સહિતના ક્ષેત્રોમાં વિકાસમાં ગુજરાતને અગ્રીમ સ્થાને રાખવાનું દિશા દર્શન આ રોડ મેપમાં વડાપ્રધાનશ્રીના વિઝનને અનુરૂપ આપણે તૈયાર કર્યું છે. હમણાં જ આ વર્ષનું રૂપિયા 3,32,000 કરોડનું બજેટ વિધાનસભામાં રજૂ થયું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના બજેટમાં વિશેષ પ્રાધાન્ય આપીને વડાપ્રધાનશ્રીની વિકસિત ભારતની સંકલ્પના આપણે પાર પાડવી છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની આપણી જે દિશા છે તેમાં આવાસો લોકાર્પણ દ્વારા ગરીબ કલ્યાણની અને રામ રાજ્યની પ્રતિબદ્ધતા દેખાય છે. આજે જે લાભાર્થીઓને આવાસ મળ્યા છે તેમના પરિવારોની સુખી, સમૃદ્ધ આર્થિક ઉન્નતિ અને ઉજ્જવળ ભવિષ્યની હું શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર વિકાસ પુરુષ આદરણીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરી અને લાખો પરિવારોને આવાસ છત્રની ભેટ આપવા બદલ આભાર વ્યક્ત કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉષ્માપૂર્ણ સ્વાગત શબ્દો માટે આપનો પણ અમે આભાર માનીએ છીએ. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપને સહૃદય હવે વિનંતી કરીશું કે ગુજરાતભરમાં સુખ સુવિધા સભર આવાસોનું આપ રિમોટ દ્વારા લોકાર્પણ કરશો. આવો માનનીય પ્રધાનમંત્રી શ્રી, ગુજરાતની જનતાને જે ઘરનું ઘર એવી સુંદર ભેટ આપી છે તેના બદલ તેઓનો તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ.